હલો મિત્રો, કેમ છો? આ ઇન્ડિયન ગવર્મેન્ટે ઓસીઆર માટે એક નવું હવે રેગ્યુલેશન પાસ કરેલું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એજના હોય એમને નવો પાસવર્ડ આવે ત્યારે એને કમ્પલસરી અપડેટ કરવું પડશે. ઓનલાઈન કરવાનું હોય છે, ફ્રી છે, પણ કરવું પડશે. પહેલાં શું હતું 2021 પછી કે 50 વર્ષ ઉપર પછી તમને ઓસીઆઈ બનાવ્યું હોય તો કાંઈ જ કરવાની જરૂર નથી, પણ એ હવે લોકો કાઢી નાખ્યું છે. તો મેક શ્યોર કે તમારા પાસે નવો પાસવર્ડ આવે ત્યારે તમે તમારું અપડેટ કરજો. ઘણાને તો 2-4 દિવસમાં બનાવ્યો હશે તો પોસિબલી ત્રીજો પાસવર્ડ આવ્યો હશે. એટલે મારી ખાસ વિનંતી છે કે તમારા ઓસીઆઈના લાસ્ટ પેજમાં તમે દર્શન કરજો, એમાં પાસપોર્ટ નંબર ચેક કરજો અને હમણાં જે તમારા પાસે પાસપોર્ટ છે એ સેમ છે કે નથી. જો અલગ હોય તો તમારે અપડેટ કરવાનું રહેશે. એટલે ખાસ કરીને તમારા ઓસીઆઈના લાસ્ટ પેજ પર દર્શન કરી અને તમારા નવા પાસપોર્ટના દર્શન કરી અને ચેક કરજો બરાબર છે કે નહીં, એની પછી અપડેટ કરી નાખજો. થેન્ક યુ.